રાજકોટ જિલ્લામાં પડતરી તાલુકો છે અને એનું મોવૈયા ગામ છે. આમ તો સાંજનો સમય થઈ ગયો છે, મને એવું હતું કે 8 વાગ્યા તો હવે કદાચ તમે જમી લીધું હશે. ગામડામાં તો વહેલું હોય, જમી લીધું છે? ના, ભૂખ્યા જાય. અચ્છા, તો કેટલા વાગે જમવાનું છે? જમવાનું 8 વાગે મળે. અચ્છા, એટલે હજુ વાર છે 10 મિનિટની એમ? હા. અચ્છા, શું કામ કરો છો દાદા? ખેતી. અચ્છા, શું વાવ્યું છે? અત્યારે કાંઈ નહીં, અત્યારે ઢેફા છે. શું વાવ્યું તું? વાવ્યું તું ઘઉં. કેવા ભાવ મળ્યા? ભાવ ઘઉંના ભાવ ક્યાં ઓણ છે? 450 પોણા 500 છે. અચ્છા, વેચી નહીં ખા? વેચી નહીં ખા. ભાવ નથી, વેચી જ નાખે ને પછી શું કરે? ભાવ નથી તો. તમે શું વાવ્યું તું? મેં તો જીરું વાવ્યું હતું ને ઘઉં વાવ્યા હતા, પણ જીરાના ભાવ નથી. જીરું પડ્યું છે, જીરા મુંડાણા છે અમે જીરામાં. 10,000ના ભાવને ગણતરી રાખીને બેઠા અમે. અચ્છા, શું લાગે છે ભાવ થશે? ભાવને તો હુજતું નથી અત્યારે થાય એવું, પણ કદાચ સરકાર જો કાંઈ જોવે કાંઈ ખેડૂત અમુક સુધરે તો વળી કદાચ. સરકાર તો શું લાગે છે ખેડૂત સામે નથી જોતી? જોવે ને, સરકાર કામ સારું જ કરે છે, ખેડૂતનું કામ કરે સરકાર. પણ અત્યારે ભાવ ઘટી ગયા છે એટલે થોડુંક ચૂંટણીનો માહોલ છે એટલે ભાવમાં કાંઈ તેજી નથી એમ. અચ્છા, શું લાગે દાદા, ગામમાં કેવો ચૂંટણીનો માહોલ છે? આપણે કાંઈ નહીં યાર. શું નામ છે તમારું? ગોરધનભાઈ. ગોરધનભાઈ, મત આપવા જાવશો? મત તો દેવા જાય જ ને. અચ્છા, તમને શું લાગે આ વખતે ચૂંટણીમાં કોણ આવશે? એ આપને કાંઈ ખબર ન હોય. તો તમે કોને મત આપો? મત ભાજપને દઈએ. અચ્છા, તો તમને ખબર કેમ પડે કે આ ભાજપ છે? ઓળખો છો ઉમેદવારને? ઉમેદવારને ઓળખો છો? ઉમેદવારને તો ઓળખી જ ને. અચ્છા, એટલે ભાજપને મત આપો છો. કેમ ભાજપને મત આપો છો? કામ સારું કરે એટલે. શું કામ કરો છો તમે? ખેતી. શું વાવ્યું તું? ઘઉં. કેવા ભાવ મળ્યા? ઘઉંના ભાવ કાંઈ છે જ નહીં. તો તમને શું લાગે આ ભાવ નથી મળતા તો કોનો વાંક હોય? એ તો આંતરરાષ્ટ્રીય બજાર છે. બરાબર છે. શું કે તમારા ગામમાં કેવો છે ચૂંટણીનો માહોલ? માહોલ તો હજી તો કાંઈ છે નહીં એવું. હજી તો ફોર્મ ભરાય પછી ખેંચાય. હા. શું ફોર્મ ભરાય પછી ખેંચે પછી માહોલની ખબર પડે. અચ્છા, કોનું ફોર્મ ખેંચાશે એવું લાગે છે? બે પાર્ટી છે એમાં ગમે બે છેવા ખેંચવાળાને ખેંચશે ને, પછી બે ઉમેદવાર રહેશે એમાંથી ફાઇટ થાય, કોણ આવે કોણ ન આવે શું ખબર. આમાં તો શું લાગે કઈ સરકાર આવશે? સરકાર બીજેપીની જ આવે ને. અત્યારે વાવાઝોડું એનું છે. અત્યારે બીજું વાવાઝોડું છે સાથે, ખબર છે ને? એ વાવાઝોડા બધા ખોટા, વાવાઝોડું સાચું બીજેપીનું. અચ્છા, કેમ તમારે બીજેપી જોઈ છે? બીજેપી તો હા કામ સારું કરે છે એટલે એ બીજેપીને આપી છે સાથ સહકાર. નરેન્દ્ર મોદીનું કામ સારું છે. તો તમે કોને જોઈને મત આપો છો? તમારા ઉમેદવારને કે પછી નરેન્દ્ર મોદી? અત્યારે તો આ વાવાઝોડામાં નરેન્દ્ર મોદી હાલે છે, બાકી આ તો બધા ઓળા છે સમજા. આ જોગંજી પત્તા જોકર કેમ ઊભા હોય એમ ઊભા રાખી દેજો, બાકી મેન નરેન્દ્ર મોદી. એને જોઈને અત્યારે મત આપે છે બધા. શું કે ગામમાં કેવા કેવા વિકાસના કામો થયા છે? ગામના વિકાસમાં તો આમાં કઈ ઘટતું જ નથી, જોતા નથી રોડ બોર્ડ બધે કાંઈ ઘટે છે? તમને લાગ્યું ગામમાં? અમારા ગામમાં કઈ મને ઘટે? તો આમ રોડ સરસ મજાના લાગ્યા, પણ ગામમાં બીજી કેવી કેવી સુવિધા છે? બધી સુવિધા જો આમાં લાઇટો ને બધી તમે જોવો ને. પાણી કેટલા દિવસે આવે છે દાદા? એકત્ર પાણી એકત્ર આવે. હા, એ તો ઓલો ગામ ભાઈ જાય 3 દી આવે ખોલવા વાળો. તમને શું લાગે ગામમાં કોનું રાજ ચાલશે? ગામમાં તો ભાજપનું જ રાજ હાલે ને. કેમ એવું લાગે છે? તો લાગે ને, પહેલેથી ભાજપ જ છે ને. ગામમાં કેટલા લોકો રહે છે? ગામમાં 4-5 હજારની વસ્તી છે. મતદાન કેટલાનું છે? મતદાન 1800-1900નું. અચ્છા, 1800-1900 નું મતદાન છે. શું લાગે વધુ પડતા ગામના લોકો કયા તરફ? બીજેપી. કેમ બીજેપી દાદા? બીજેપી. કેમ બીજેપી? બીજેપી કામ સારું કરે એટલે બીજેપી. અચ્છા, તમને બીજેપી નું કયું કામ ગમે છે? બધાય કામ સારા જ ગમે. કયા કયા? વિશ્વ લેવલે બધી ગમે એ કામ હોય ને. જેમ કે રોડ રસ્તા પાણી આ ખેતીમાં બધું સારું. બધા ખેડૂતો એવું કહેતા હોય કે અમને પૂરતા ભાવ નથી મળતા ભાજપ સરકારમાં. તમને શું લાગે છે? એ તો આંતરરાષ્ટ્રીય બજાર છે ને ભાઈ, તો હોય એમ મળે. સારા જ છે. ટાણે વેચી નહીં તો ન મળે ને, કે ટાણે વેચાઈ ગયું હોય તો મળી જાય. અચ્છા, તમને શું લાગે દાદા ગામમાં કેવો માહોલ છે ચૂંટણીનો?
સારો જ છે માહોલ સારો જ છે મત આપવા જાવ છો? આપવા જવું જ જોઈએ ને જવું જ જોઈએ ને કોને આપો છો? ભાજપને જ આપી એમ કેમ ભાજપ જ? તે પહેલે એ અત્યારે એ જ છે તો એને જ આપવાનો હોય ને કામ સરકાર એની અંદુ એનું એ કામ સારું કરે છે એટલે એને જ દઈએ તમારા ધારાસભ્યનું કામ કેવું છે? સારું જ છે અંદાજનું કામ સારું તો જ આવે ને પછી એકવાર આ નેતાઓ ભાષણ આપવા આવે છે, નીકળે છે પ્રચાર માટે, તમારા ગામમાં આવી ગયા? હજી તો નથી આવ્યા આવશે ખરા હજી નથી આવ્યા પછી ભજીયા અને ગાંઠિયા ખાવા જાશો ને? ભાજી અને ગાંઠિયા તો ખાવા જ પડે ને. એટલે ભજીયા અને ગાંઠિયા ખાવ છો એટલે મત આપવા જાવ છો કે પછી મત આપો છો? અરે ભાજીયા ગાંઠિયા ન ખવડાવ તો મત દઈ. કોને મત આપો? મત ભાજપ વાળાને. અમારા ગામ જ ભાજપનું છે પણ. એવું છે, આખું ગામ જ ભાજપનું છે? એટલે કામ થયા એટલે તમે ભાજપને માનો છો? ભાજપને માનતા હતા એટલે કામ થઈ ગયા? પહેલેથી જ ભાજપને માની છે ને કામ થયા રાખે છે અને ભાજપને મૂકતા નથી. ભાજપ અમને નથી મૂકતી. લ્યો. અચ્છા, ગામમાં એવી કોઈ સમસ્યા છે કે જેનું કઈ આવતી સરકારમાં તમે નિરાકરણ લાવવા માંગતા હોય? ના એવું કાંઈ નથી મેડમ, કોઈ વાતનું ઘટતું નથી. મોદી સિવાય કોઈ આવે એમ નથી. બરાબર, કારણ કે કામનો વિકાસ બધે આખા દેશની અંદર વિકાસ કર્યો હોય, વિશ્વની અંદર એનું નામ છે, પણ એથી વિશેષ શું હોય? અચ્છા, તમને શું લાગે છે કાકા, કઈ સરકાર આવવી જોઈએ? બીજેપી જ આવશે ને, બીજેપી જ આવશે. 2046 સુધી બીજેપી રહેશે. પછી 46 પછી? પછી બીજી પાર્ટી બીજેપી આવશે. બીજી પાંખ બીજેપીની. સમજી ગયા તમે? બોલો હવે બોલો બીજું. અચ્છા, કેમ તમને બીજેપીના કયા કયા કામ ગમે છે? બીજેપીએ શું નથી કર્યું એમ કહો. તમામ વસ્તુ કરી. આંતરરાષ્ટ્રીય લેવલે જોવો, વિશ્વ ફલક ઉપર જોવો, અને ગુજરાતમાં જોવો કે દેશમાં જોવો, ગામડે જોવો, તમામ જગ્યાએ બીજેપીએ તમામ કાર્ય કર્યા. જે કીધું છે એ કર્યું. મત આપવા જાવ છો? મત આપતો હું ઘણી વાર આપ્યો બેન, બીજેપીને જ આપ્યો. એવું છે, ઘણી વાર આપો છો? ઘણી વાર આપ્યો. અચ્છા, કેટલી તારીખે ચૂંટણી છે ખ્યાલ છે? 7 તારીખે ચૂંટણી મતદાન કરવાનું છે, આવતી 7 મે. હા, ખબર જ હોય ને એટલી. અચ્છા, ઘરમાં કેટલા સદસ્યો છે? અમે ઘરમાં 4 સદસ્ય મત દેવા જઈ શકીએ એમ છે અમારા ઘરમાં. શું કામ કરો છો? હું આ રે મારી દુકાન છે. અચ્છા, દુકાન છે. કેવા ચાલે ધંધા પાણી? ધંધો બહુ સારો હાલે. ફલક નરેન્દ્ર મોદીની કૃપા બહુ સારું. અચ્છા, એટલે આ તમારી દુકાન ચાલે છે એમાં નરેન્દ્ર મોદીની કૃપા છે? કૃપા જોઈએ ને બેન, આ બધું સમૂહ સૂત્રું હાલ્યું જાય છે. વિકાસ છે, ખેતીમાં સારું છે. ખેતીમાં સારું હોય તો પબ્લિક પાસે પૈસો આવે ને. પબ્લિક પાસે પૈસો આવે તો સાયકલ ફરે ને, બજારમાં પૈસો ફરે ને, તો જ આ દુકાન હાલે ને, તો જ હાલે ને બેન. બરોબર છે. તમે શું કામ કરો છો? શું નામ છે તમારું? પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ, શું કામ કરો છો? ખેતી, ખેતી કામ કરો છો. શું વાવ્યું તો આ વખતે? જીરું ને લસણ. એટલે કેવા ભાવ આવ્યા? જીરું વેચી નાખ્યું? જીરું વેચી નાખ્યું, જીરું ભાવ નો આવ્યો. લસણનું? લસણ એમ છે, લસણ થયા નથી આ વર્ષે, જીરું થયા. અચ્છા, તો તમે કોને જવાબદાર માનો છો ભાવ નથી આપતા તો? જવાબદાર આમાં કે કુદરતી હોય એમાં કોને માનીએ આપણે? અચ્છા, એટલે તમને કઈ ફરિયાદ છે? કોઈ ફરિયાદ ન થાય આમાં, કુદરત પાસે ફરિયાદ કરી થાય. અચ્છા, કુદરતે તો ફરિયાદ કરાય નહીં. બાકી તો કોણાનું નિવારણ લે. બરાબર છે. ગામમાં શું કે કેવો વિકાસ છે? વિકાસ બહુ સારો. અમારું અડબલકા ગામ છે અને હું અહીં રહું છું મોવિયમ પ્રતિ. ભાજપ સિવાય આ દુનિયામાં કાંઈ ખપે નહીં. નરેન્દ્ર મોદી છે ને ભારતનો ભગવાન છે. અમિત શાહ, પરસોત્તમ રૂપાલા, એ જ જોઈ, બીજું કાંઈ જોઈ નહીં. ખેડૂતોનો રાજા છે, બીજા ગમે એવી વાતો કરે ને. શું લાગે આ વખતે કોનું પત્તું કપાશે તો? હે, કોંગ્રેસ તો સફાઈઓ થઈ જાય. એ ધારે ને એથી 2 સીટ જ આવશે. કોંગ્રેસ મળી પરવેરી કેદુની. એ ગાંધીના ગુજરાતમાં એ જવાહરલાલ નહેરુ ભેગી અને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી હતા ને ત્યાં સુધી કોંગ્રેસ હતી. એ એના ભેગી વહી ગઈ. બરાબર? એટલે ભાજપ સિવાય કોઈને કાંઈ અત્યારે ગમતું નથી. આ દુનિયામાં ભારતમાં પબ્લિક એટલી તૈયાર થઈ ગઈ, મતદારો એટલા જાગૃત છે, એને કમળ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. અચ્છા, આખું ગામ આમ તો ભાજપ તરફી છે ને ગામના લોકો એવું કહે છે કે વિકાસ થયો છે અને ખરેખર અહીંયા પણ દેખાઈ રહ્યું છે ને બહારના પણ રોડ રસ્તા એટલા સરસ મજાના છે. અહીંયા ગામમાં પણ બધે સિમેન્ટ રોડ છે, એટલે વિકાસ તો થયો છે મોવૈયા ગામમાં. ભાજપના રાજમાં જ વિકાસ થયો મોહનભાઈ લાંબાના હિસાબે. અમારા સંસદ
પછી અમારા ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, પછી આપણે અત્યારે આ કહેવાય દુર્લભજીભાઈ દેખતરિયા. અહીંયા ભાજપે જ વિકાસ કર્યો છે અને આ ગામમાં ભાજપ પહેલેથી જૈનમી તેજુની છે. કોંગ્રેસનું કાંઈ આવે જ નહીં અહીંયા. લ્યો, ભાજપ સિવાય મોવિયામાં એક મતદારો, એક આવડો યુવાન બીજું કાંઈ દેખતો નથી કમર સિવાય. આ કેસરીઓ તો તમે કોને તમારા ઉમેદવારને જોઈને મત આપો છો કે પછી ડાયરેક્ટ નરેન્દ્ર મોદીને જોઈને? અમારા ઉમેદવારે એવા છે, નરેન્દ્ર મોદી એવા, એનું નિશાન એવું છે. અને આ તો કેસરીયું છે કમળ. મારો રામ કહે ને એટલે આમ તો ભાજપને જ વોટ હોય કે ને ભાજપ સિવાય આ ગામમાં કાંઈ ખપે જ નહીં. કોંગ્રેસવાળા અહીંયા થાકી ગયા બિચારા, એક બે હતા એ. અચ્છા, એટલે આખું ગામ એક તરફી છે, ભાજપ તરફી છે. અને આવા જ અમે તમને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માંગીએ છીએ, સરકારને ઇન્ફોર્મેશન પહોંચાડવા માંગીએ છીએ કે તમે ખરેખર બોલો છો તો કેટલો વિકાસ થયો છે. ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં ખૂબ વિકાસ થયો હોય, પરંતુ ઘણા ગામડા એવા પણ છે કે જ્યાં વિકાસના નામે મીંડું છે. અમે તમને હંમેશા માહિતગાર કરતા રહીશું, માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. એન્કર છાયા સાથે નમસ્કાર.